નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગઈકાલે મોડી રાતે એક કાર ચાલક વાસણાથી ઘણા લોકોને અડફેટમાં લેતો જુહાપુરા સુધી પહોંચ્યો હતો અને તે અંતરગાળો જે હતો વાસણાથી લઈને જે જુહાપુરા આયશા મસ્જિદ સુકૂન સોસાયટી સુધી પહોંચ્યો હતો તે 1.5 થી 2 કિલોમીટરનો ગાળો હતો, ડિસ્ટન્સ હતો। અને જે વાહનોને એણે અડફેટમાં લીધા હતા એ તમામ વાહનો દ્વારા તે કાર ચાલકને રોકવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો અને તેની પાછળ તેમની ટુ વ્હીલરો લઈને તેની પાછળ દોડવામાં પણ આવ્યા હતા કે આ કાર ચાલકને અમે ઊભા રાખીએ અને કેમ આટલી ફૂલ ઝડપે તું કાર લઈને આ વિસ્તારમાંથી પ્રસાર થઈ રહ્યો છે, કેમ અમને અડફેટમાં લીધા। તે કારણસર વાહન ચાલકો જે એની પાછળ દોડી રહ્યા હતા તેનું મકસદ એક જ હતું, પણ એ કાર ચાલક ના રોકાયો। ઠેઠ સુધી 1.5 થી 2 કિલોમીટરના અંતર સુધી તેની કાર ફૂલ ઝડપે અને લઈને જુહાપુરા આયશા મસ્જિદ સુકૂન સોસાયટી સુધી પહોંચ્યો હતો અને સુકૂન સોસાયટીમાં પણ એ કાર ચાલક લોકોના હાથમાં એટલે આવ્યો કે સોસાયટીની જે ગલી હતી એ સાંકડી ગલી હતી, તે ગલીના કારણસર તેની કાર ત્યાંથી પ્રસાર ના થઈ શકી, તો ત્યાં એ ઝડપે આવી ગયો હતો કાર ચાલક। આ શું બનાવ બન્યો હતો અને કાર ચાલક શું નશો કરેલી હાલતમાં હતો કે લોકોના આક્ષેપ છે એ ખાલી આક્ષેપ હતા, તે પણ સમગ્ર મામલો અને વિગતવાર વિશે આપણે ડીસીપી ઝોન 7 સાહેબ સાથે વાતચીત કરીશું। ત્યાંનો બનાવ હતો, કેટલા આરોપીની ધરપકડ? ગઈકાલે 15/4/2025ની રાત્રે 9:01 વાગે આશરે જુહાપુરામાં આયશા મસ્જિદ પાસે સુકૂન સોસાયટીમાં એક બનાવ બનેલો હતો। આ બનાવમાં એક અર્ટિગા ગાડી છે, એમનો ડ્રાઈવર કૌશિકભાઈ ચૌહાણ, એમનો એક અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતથી પહેલા વાસણાથી આ ડ્રાઈવર ડેન્જરસ રીતે વાહન ચલાવતા હતા અને કઈક વાહનોના અડફેટે લીધા હતા અને ત્યાર પછી એમના પાછળ એક ટોળા હતા અને સુકૂન સોસાયટીની પાસે અકસ્માત પછી ટોળા એમની ગાડી સાથે તોડફોડ કરી અને જો ઈસમ છે કૌશિકભાઈ, એમને સાથે પણ ઝાપાઝાપી અને મારામારી કર્યા હતા અને આ દરમિયાન એમની મોત થઈ ગઈ હતી। આ માહિતી મળ્યા પછી તરત જ પોલીસની જુદા જુદા ટીમે સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી। સીસીટીવી ફૂટેજીસ ચકાસણી કરતા આપણે માહિતી મળી હતી અને આ માહિતી પછી બીએનએસ કલમ 1031 અને જૂની આઈપીસી 302 મુજબ ગુના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને સીસીટીવી ફૂટેજીસ આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે 10 જેટલા ઈસમોની અત્યારે ડિટેન્શન વેજલપુર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને વધુ તપાસ જારી છે। સાહેબ, કેટલા લોકો હતા તેને મારવા માટે? પ્રાથમિક માહિતી મળી કેટલા લોકો એની પાછળ શું કરતા હતા એને મારવા માટે? સીસીટીવીમાં પાડ્યું હતું કંઈ? 10 થી 15 જેટલી બાઇકે એમને પાછળ હતા અને ડીએચએલ ઓફિસની બહાર એક બુલેટથી એમને એક્સિડન્ટ થયો હતો અને ત્યાર પછી એમને પાછળ એક ટોલો હતો અને આ જેવી સુકૂન સોસાયટીમાં ગાડી સ્ટોપ થઈ હતી ત્યાર પછી આ બનાવ બનેલો હતો। હવે 10ની વાત કરી પણ બતાવે 4, એટલે ઓફિશિયલી 4 અત્યારે છે, 6ની પૂછપરછ ચાલુ કરી છે। એ ડિટેન્શન આપણા 10ના કર્યા છે અને આમાં પૂછપરછ અત્યારે જારી છે અને એમને ચોક્કસ આપને પૂરો પુરાવા મળશે તો એમને અરેસ્ટ કરવામાં આવશે। નામ શું છે એ તપાસના વિષય છે અને કે મારવામાં કેટલા હતા અને ટોળામાં કેટલા નામ? ચાર જો આપણા છે એમના નામ છે અકીલ લંગા, સલમાન શેખ, ઇરશીદ શેખ અને સૈયદ હુસેન। શું રોલ હતું સર ઘટના સમયે? આ તપાસનો વિષય છે। અને ઘટના બાદ આ લોકો ફરાર થઈ ગયા હતા કે કઈ જગ્યાએથી પકડાયા, કઈ રીતે પકડાયા? ના, પોલીસની અને એલસીબી વેજલપુર ડી સ્ટાફ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુદા જુદા આપણે ફિલ્ડમાં હતા અને સવાર સુધી એમને બધાની ડિટેન્શન કરી હતી। ગાડીનો ચાલક છે એની સામે અકસ્માત બાબતે કોઈ ગુનો દાખલ થયો? આ તપાસનો વિષય છે અને અત્યારે આપણે જો પણ માહિતી છે કે કોઈને ઇન્ફોર્મેશન દિયા હતા પોલીસને તો એમની ચકાસણી અત્યારે ચાલુ છે અને એમાં જો પણ રીતે લીગલ થશે આ પગલા પોલીસ લેશે। સામાન્ય સંજોગોમાં અકસ્માત થાય તો આટલા બધા વાહનો સાથે આટલા બધા લોકો છો નથી કરતા અને હુમલો નથી કરતા, આમાં ડ્રાઈવર જે છે એનું મોત થઈ જાય ત્યાં સુધી મારવામાં આવે, કોઈ જૂની અદાવત છે? ના, જૂની અદાવતનો એંગલ ની શક્યતા ઓછી છે અને એક્સિડન્ટ નો બનાવ છે અને એક્સિડન્ટ પછી ટોળા એમને પાછળ પડી ગયો હતો એવી શક્યતા વધારે છે। આ ચકાસણી થઈ રહી છે અને આ તપાસનો વિષય છે। કાર ચાલકે જે અકસ્માત સર્જ્યો હતો એમાં કોઈ વ્યક્તિને ઈજાગ્રસ્ત કે કોઈ નુકસાન કે એવું કંઈ ખબર પડી શકે? બે
અકસ્માતની ઇન્ફોર્મેશન છે આપણી પાસે. એક બુલેટ છે અને એક બીજા ઓટો રિક્ષા છે અને એમાં સામાન્ય ઈજા છે અને તે તપાસમાં ચાલુ છે. સર અર્ટિગામાં નશામાં છે. એક મિનિટ. તું નશામાં હતો ને? એમની સવારે પોસ્ટમોર્ટમ થઈ હતી અને પોસ્ટમોર્ટમ પછી એમની બોડી એને જો રિલેટિવ છે એને આપણે આપી દીધી છે અને એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી આપણે ચોક્કસ મળવામાં આવશે કે એનો પીધેલો હતો કે નહીં. પર એની કારમાંથી એક બોટલ જેમાં એલ્કોહોલ જેવું પદાર્થ છે એની સીઝર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને એવી શક્યતા છે કે આ પીધેલો હતો. અર્ટિગા કારનો ઓનર કોણ હતો સર? ટ્રાફિક પોલીસમાં કેટલી ફરિયાદ નોંધાય છે કાર ચાલક વિરુદ્ધ? અત્યાર સુધી એક જ ફરિયાદ છે 1031 ની BNS ની વેજલપુરમાં. અર્ટિગા કારની સર ડિટેલ્સ આ ડિટેલ્સ આપણે મીડિયા ગ્રુપમાં આપણે શેર કરીશ. કાર ચાલકે હાલ તો કોઈ અગાઉ પણ અકસ્માત સર્જાયો તો કરી ના, અગાઉ પણ કોઈ એમનો વિરુદ્ધ કોઈ ગુના છે નહીં. થેન્ક યુ સર.